અમદાવાદના પીરાણામાં કંપનીઓએ ટ્વીટ કરેલું પાણી આપવાનું જો કે એક કામ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યું હતું। આ કામમાં 160 મિલિયન લીટર પાણી દરરોજ કંપનીઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું, જે માટે 800 કરોડ જેટલી મતબર રકમનો ખર્ચ કરવાનું કોર્પોરેશને નક્કી કર્યું। પીરાણા વિસ્તારમાં 160 mld ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવા માટે બે કંપનીઓ સાથે ચર્ચા પણ થઈ હતી। આ કામમાં માનીતી લોકોને આપવાનો વિવાદ થયો હતો। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર પીરાણા ખાતે 240 mld નો FTP પ્લાન્ટ અને 106 નો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું જે દરખાસ્ત હતી તેની અંદર ઘણા આપણે વાત કરીએ કે અભ્યાસ કરવો પડે એવો હતો। એના આધારે આપણે વાત કરીએ કે આ કામ હાલ પૂરતું અભ્યાસ માટે બાકી રાખવામાં આવ્યું છે। તેની અંદર જે ઉલ્લેખો કેટલીક શરતો હતી, આ શરતોનો ડીપથી ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કરવો પડે। કોર્પોરેશન છે એ ટોટલી આપણે વાત કરીએ કે આ જે ઉદ્યોગો છે, બહેરામપુરા હોય, નારોલ હોય, વટવા ઇન્ડસ્ટ્રી હોય, એ લોકોને પાણી પૂરું અત્યારે હાલ એ લોકો જમીનમાંથી પાણી લઈ રહ્યા છે બોરવેલ મારફતે। આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા તેમને પાણી આપવાનું જે આયોજન હતું, આ કામ અભ્યાસ અર્થે હાલમાં બાકી રાખવામાં। આજની સ્ટેન્ડિંગ